નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 12 સંસ્કૃતમાં આજે આપણે મહાભારત વિશે ભણવા જઈ રહ્યા છીએ. મિત્રો, તમને આમાંથી ઘણી બધી માહિતી હશે, પણ ખૂબ જ મજા આવશે તમને ભણવાની. મહર્ષિ વેદવ્યાસની રચના મહાભારત શરૂ કરતા પહેલાં વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદા મામ પ્રપાહી ગતિસ્ત્વમ તમેકા ભવાની. નમસ્કાર. મહાભારતની રચના કોણે કરી? તો મહર્ષિ વેદવ્યાસે. વ્યાસ મુનિ પણ નામ, બીજું એક નામ કૃષ્ણ દ્વૈપાયન. તો જુદી જુદી રીતે કે ભાઈ મહાભારત કૃતિ એના કરતા વેદવ્યાસ. વેદવ્યાસ નામ એટલા માટે પડ્યું કે વેદોને વ્યવસ્થિત કર્યા. વેદવ્યાસ. બીજું એક નામ વ્યાસ મુનિ, અને ત્રીજું કૃષ્ણ દ્વૈપાયન મુનિ. મિત્રો, યાદ રાખજો. ઘણીવાર આપણને પૂછવામાં આવે છે કે રામાયણની રચના કોણે કરી? તો વાલ્મીકી લખવાનું. મિત્રો, આપણા પાઠ્યપુસ્તકના આધારે મહાભારતની રચના કોણે કરી? વૈકલ્પિક પ્રશ્નની અંદર 3 નામ, એમાંથી કોઈ પણ એક નામ વેદવ્યાસ હોય, વ્યાસમુનિ હોય, કૃષ્ણ દ્વૈપાયન. તો બાળકો યાદ રાખજો. હવે એમાં એક શ્લોક જે છે એની પહેલાં આપણે ચર્ચા કરીને પછી શરૂ કરીએ. ધર્મે ચ અર્થે ચ કામે ચ મોક્ષે ત ભારત વર્ષભ યદિ હાસ્તિ તદ અન્યત્ર યદિ ન હાસ્તિ ન તત્વ ક્વચિત. મતલબ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ભારત વર્ષની અંદર એનું ખૂબ જ મહત્ત્વ બતાવ્યું છે. મિત્રો, વર કન્યા જ્યારે લગ્ન મંડપની અંદર ફેરા ફરતા હોય છે ને, તો એ 4 ફેરાના ખૂબ જ અર્થ બ્રાહ્મણ ગોરભાજી આપણે કહીએ સરસ બતાવે છે. પહેલો ફેરો છે એ ધર્મનો છે, અર્થનો બીજો, કામ અને મોક્ષ. તો એમ કહેવા માગે છે આ શ્લોકની અંદર કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ વિશે જે અહીંયા મહાભારતમાં કહેવામાં આવ્યું છે, યદિ હાસ્તિ તદ અન્યત્ર યદિ ન હાસ્તિ ન તતો કચિત, તે જ બીજે બધે હશે. જે અહીંયા કહેવામાં નથી આવ્યું તે બીજે ક્યાંય પણ નહીં હોય. મિત્રો, હવે આપણે શરૂ કરીએ. તો મહાભારતને પંચમ વેદ પણ કહેવામાં આવે છે. 5મો વેદ. આપણે 11મા ધોરણમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ એના વિશે ભણી ગયા. 4 વેદ. પણ મહાભારતને પંચમ વેદમસ્તિ, 5મો વેદ કહેવામાં આવે છે. આપણા પાઠ્યપુસ્તકના આધારે જોઈએ તો સૌથી પ્રથમ એની 3 આવૃત્તિઓ હતી.
પહેલી જય, બીજી ભારત અને હાલ જે છે એ મહાભારત. તો એની 3 આવૃત્તિ, જય, ભારત અને મહાભારત. કદાચ તમને પૂછવામાં આવે તો પ્રથમ જય, બીજી ભારત અને હાલ જે ઉપલબ્ધ છે એ મહાભારત. વિશ્વ સાહિત્યમાં કદની દ્રષ્ટિએ સર્વપ્રથમ સ્થાન ધરાવે છે બાળકો. વિશ્વ સાહિત્યની અંદર કદની દ્રષ્ટિએ મહાભારત એ પ્રથમ સ્થાન દર્શાવે છે, બતાવે છે. કુલ એમાં 18 પર્વ છે મિત્રો. એનો રચનાકાળ ઈસવીસન પૂર્વે 5મી સદીથી પણ પ્રાચીન. ઈસવીસન પૂર્વેની 5મી સદી કરતાં પણ પ્રાચીન એનો રચનાકાળ યાદ રાખો બાળકો. તો હવે સંક્ષિપ્તમાં એનું કથાનક આપણે જોઈએ. મહાભારતની અંદર ભરતના વંશમાં ભરત નામનો રાજા થઈ ગયો. એમાં સંતનુ નામે રાજા હતો. ટૂંકમાં તમે આટલું જોઈ લેશો તોય તમને યાદ રહી જશે પેઢી આંબો કયા રાજા પછી કયો રાજા થયો. કે દાખલા તરીકે સંતનુ રાજા હતા, એમને દેવવ્રત ગંગાથી જન્મેલા, જેમનું નામ ભીષ્મ તરીકે આપણે ઓળખીએ છીએ, કારણ કે એમને એવી પ્રતિજ્ઞા કરી હતી, ભીષ્મ પ્રતિજ્ઞા, આજીવન બ્રહ્મચર્ય વ્રત પાળવાની. એમને લગ્ન નહોતા કર્યા તો એ ભીષ્મ. હવે સંતનુના બીજા લગ્ન સત્યવતી સાથે થયા, પરંતુ ચિત્રાંગદ અને વિચિત્રવીર્યનો એનાથી જન્મ થયો. વિચિત્રવીર્યના વિવાહ અંબિકા અને અંબાલિકા સાથે થયા. સંતાન થયા નહીં એ પહેલાં વિચિત્રવીર્યનું મૃત્યુ થયું. હવે જુઓ, સંતાન પહેલાં એનું મૃત્યુ થયું તો મોટા ભાઈ દેવવ્રતે આજીવન બ્રહ્મચર્ય વ્રત પાળવાની પ્રતિજ્ઞા લીધી હતી પિતાના સુખને ખાતર. મિત્રો, ભીષ્મ પિતામહે દેવવ્રતે આ પ્રતિજ્ઞા પિતાજીના સુખને ખાતર લીધેલી. તો એ આજીવન બ્રહ્મચર્ય વ્રત પાળવાની પ્રતિજ્ઞા લીધી હોય. હવે રાજા સંતનુનો વંશ આગળ વધી શકે એમ નહોતો, તો હવે શું કરવું? આ સ્થિતિમાં તે જમાનામાં પ્રચલિત નિયોગ પ્રથાથી, જે તપથી પોતાની જે શક્તિ હોય એ શક્તિ દ્વારા, તેજ દ્વારા પુત્ર પુત્રીને જન્માવવાની જે પ્રથા હતી એને નિયોગ પ્રથા કહેવાય. તો એ પ્રથાથી અંબિકાએ ધૃતરાષ્ટ્રને, અંબિકા જે છે એને ધૃતરાષ્ટ્રને જન્મ આપ્યો અને અંબાલિકાએ પાંડુ રાજાને જન્મ આપ્યો. એની સાથેની એક દાસી હતી. રાણીઓ પહેલાંના સમયમાં જે દાસીઓ હતી ને, એ દાસીએ વિદુરને જન્મ આપ્યો. વિદુરને એટલા માટે દાસી પુત્ર કહેવાય છે. ધૃતરાષ્ટ્રના પુત્રો જે છે દુર્યોધન વગેરે એ કૌરવો કહેવાના. પાંડુના પુત્રો છે યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ, નકુળ, એ પાંડવો કહેવાના. જુઓ, તો વિદુરને એને જન્મ આપ્યો. ધૃતરાષ્ટ્ર અંધ હતો, તેને ગાંધારીથી દુર્યોધન વગેરે 100 પુત્રો અને દુશલા નામે એક પુત્રી હતી. દુર્યોધનની બેન, એનું નામ દુશલા, એક પુત્રી. પાંડુને કુંતીથી યુધિષ્ઠિર, ભીમ, અર્જુન તથા માદ્રીથી સહદેવ અને નકુલ એમ 5 પુત્રો થયા. ટૂંકમાં કહી દઉં, 5 પુત્રોમાં વરદાન કુંતા માતા કુંવારિકા હતા, એ વખતે એને મળેલા. એ વાત કર્ણભારની અંદર તમને હું સમજાવીશ, અત્યારે ટૂંકમાં કહી દઉં તો એ વરદાન કુંતીનું હૃદય બહુ વિશાળ, પ્રેમાળ, સ્નેહાળ, તો એને 2 વરદાન માદ્રીને આપ્યા. માદ્રીને સંતાન થતા નહોતા,
તો એ આ સહદેવ અને નકુલ એ બે પુત્રો એમને થયા. ધૃતરાષ્ટ્ર અને પાંડુ બંનેના પૂર્વજ કુરુવંશના હતા. હવે અહીંયા તમે જુઓ, જેવું જેનું કર્મ એવી એની ઓળખ પહેચાન. માણસ કર્મથી ઓળખાય છે મિત્રો. આ જાતિ વગેરે બધું છે ને એ વસ્તુ ખરેખર ન હોવું જોઈએ. કબીરે આપણને કીધું છે ને, જાતિ પાતિ મત પૂછીએ, પૂછ લીજીએ જ્ઞાન, મોલ કરો તલવાર કા, પડા રહને દો મ્યાન. કોઈ દિવસ જાતિનો કે નાના મોટાનો, ધર્મનો, સમુદાયનો આવાની અંદર આપણે પડવાનું નથી મિત્રો. તો ધૃતરાષ્ટ્ર અને પાંડુ બંનેના પૂર્વજો કુરુવંશના હતા. તેથી આ બંને અને તેમના બધા પુત્રો કૌરવ જ છે. છતાં પણ મહાભારત કથામાં ધૃતરાષ્ટ્રના પુત્રોને કૌરવો કહેવામાં આવે છે અને પાંડુના પુત્રોને પાંડવ તરીકે ખ્યાતિ પ્રાપ્ત થઈ મિત્રો. ધૃતરાષ્ટ્રનો સૌથી મોટો પુત્ર દુર્યોધન પાંડવોને ખૂબ જ દ્વેષ કરતો હતો. એનું નામ જન્મ્યો ત્યારે તો એનું નામ સુયોધન હતું બાળકો. આમાં નથી આ વાત, પરંતુ તમે સમજો. પરંતુ પોતાના કર્મ થકી એને બધા દુર્યોધન કહેવા લાગ્યા બાળકો. પાંડવોનો દ્વેષ કરતો, એમની હારે ઝઘડતો, વિખવાદ કરતો, પાંડવોને મારી નાખવાની છુપી યોજનાઓ કરતો અને એમના હકના રાજ્ય અધિકારને આપતો ન હતો. રામાયણમાં મેં તમને કીધું હતું કે રામાયણની અંદર ત્યાગ ભાવનાની વાત આપણે જોઈ, સમર્પણની વાત આપણે જોઈ. તો જ્યારે આ બધું તારું તું લઈ લે, વધેય મારું, એવી વાત આવે બાળકો, ત્યારે રામાયણ. પરંતુ આ મારું, પહેલાં હું લઈ લઈશ પછી હું તને આપીશ, મારું મારું જ્યારે કરવાની વાત હોય તો મહાભારત. અને તારું તું લઈ લે સમર્પણની વાત હોય ત્યારે રામાયણ. તો એ દુર્યોધન આપતો નહોતો. દ્રુપદની પુત્રી દ્રૌપદીના સ્વયંવરમાં પાંડવો સફળ થયા. હવે જુઓ, એક વાત તમને કરી દઉં. દ્રૌપદીનો સ્વયંવર, આ કથા આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં જે પેલા તરણેતરનો મેળો, આ વખતે તો બધા મેળા બંધ રહ્યા હતા, પરંતુ એમ કહેવાય છે કે ત્યાં મત્સ્યવેધ કરવામાં આવ્યો હતો. જો તમે જે ભણો છો ને, તમને જે વિદ્યા પ્રાપ્ત થાય છે એ બરાબર તમે ભણેલા હોય તો તમને જીવનમાં એ કામ લાગે. ગુરુ દ્રોણ ભણાવતા આ શિષ્યોને ત્યારે પ્રથમ તો કોઠા સૂઝ, જ્ઞાન, બોધની વાતો સાથે બધું ભણતર હતું બાળકો. તો એક વખત ગુરુજીએ બધા બાળકોને પૂછ્યું, એક વૃક્ષની ઉપર માટીનું એક પક્ષી બનાવીને મૂક્યું. હવે એ બધાએ બાળકોને ટૂંકમાં કહી દઉં, ઊભા કરીને પૂછતા હતા દુર્યોધનને, ભીમને, અર્જુનને કે બેટા તને આમાં શું દેખાય છે? તો દુર્યોધને મન ફાવે એવો જવાબ આપી દીધો. ભીમે પણ કીધું કે મને ઝાડવું દેખાય છે. જ્યારે ગુરુજીને પોતાના પ્રશ્નનો જવાબ બાળકો પાસેથી ન મળે ત્યારે વિચક્ષણ બુદ્ધિવાળું બાળક હોય, ભણવામાં બરાબર ધ્યાન આપતું હોય, ક્યારેય પણ પ્રશ્નના જવાબ આપવામાં ગુરુજીને નારાજ ન કર્યા હોય, એના ઉપર ટીચરની, સરની, શિક્ષકની, ગુરુજીની નજર જાય. અર્જુનની સામે નજર પડી. જો એકાગ્ર ચિત્તથી ભણવાનું આમાંથી શીખવાનું છે મિત્રો. તમને જ્યારે કોઈ પણ સર, ટીચર ભણાવતા હોય ને ત્યારે બરાબર ધ્યાનથી ભણો બાળકો. અર્જુનને ઊભો કર્યો એ પહેલાં એને ગુરુજી શું પ્રશ્ન પૂછવાના છે એની ખબર હતી બાળકો. ક્યારે આ સંભવી શકે? બાદપ અર્જુન ઊભો થયો. બોલો ગુરુજી, તને આ વૃક્ષની અંદર શું દેખાય છે? વિનમ્રતાથી જવાબ આપ્યો અર્જુને.
કે મને એ વૃક્ષની ડાળી ઉપર એક પક્ષી દેખાય છે અને પક્ષીની માત્ર ને માત્ર એની મને આંખ દેખાય છે. એને ખબર હતી કે હમણાં ગુરુજી કહેશે કે ભાઈ લક્ષ્ય ને તારે વેદ વિંધવાનું છે. બધા બાળકોને કે બધા ધ્યાન રાખજો, જુઓ તમે, અર્જુનને કે તો તારે ફક્ત એની આંખને વિંધવાની છે. અને અર્જુને એ આંખને વિંધી બતાવી બાળકો. હવે આ પાઠ જે શાળામાં ભણેલો એ પાઠ એને જીવનમાં ક્યાં કામ લાગ્યો? ત્રિનેત્રેશ્વર નામ છે. તરણેતરનો મેરો જે આપણે અપભ્રંશ શબ્દ થઈ ગયો છે તરણેતર, પણ ત્રિનેત્રેશ્વર ભગવાન. તો ન્યા મત્સ્યવેદ કરવામાં આવ્યો. દ્રૌપદીનો સ્વયંવર એમ કહેવાય છે કે ત્યાં લેવામાં આવ્યો હતો. તો એ વખતે સ્વયંવરની અંદર જે ભણતા હતા ત્યારે જે ગુરુજીએ એકાગ્ર ચિત્તથી જે સમજવાની ભણવાની બધી વાતો કરેલી ને એનો પાઠ અહીંયા પાછો ભણાવવાનો આવ્યો. હવે એ માછલીને કેવી રીતે વિંધવાની? નીચે પાણીની અંદર ઉપર ફરતી માછલીનું પ્રતિબિંબ પડે છે. ઉપર ફરતી માછલીની આંખ પાણીની અંદર પડતા ફરતા પ્રતિબિંબની અંદર જોઈને ઉપર વેદ કરવાનું, એનું લક્ષ્યને વિંધવાનું બાળકો. તો એ વખતે કહેવાય છે કોઈ આ શરત પૂરી કરી શક્યું નહોતું. અર્જુને આ શરત પૂરી કરી બતાવી હતી અને એ માછલીને વિંધી હતી. પછી એમ કહેવાય છે કે દ્રૌપદીએ એને વરમાળા પહેરાવી અને મહાભારતની અંદર વાંચવામાં આવે છે એ બધા ભાઈઓ ભીમ વગેરે દ્રૌપદીને ત્યાં ઘેર લઈ ગયા. મા કુંતા કામમાં કંઈક વ્યસ્ત હતા. તો ભીમ કે માં અમે કાંઈક વસ્તુ લાવ્યા છીએ. જો કે આમાંય વિધિના વિધાન છે મિત્રો. દ્રૌપદીએ ઘોર તપ કરેલું ભગવાન શંકરનું. તો એ વખતે એને ભગવાન શંકર પાસે એવું માગ્યું હતું કે મારો પતિ ધનુર્ધારી હોય, બળવાન હોય, ધર્મનિષ્ઠ હોય, અશ્વવિદ્યામાં પારંગત હોય, આવા બધા એક પુરુષની અંદર લક્ષણો સંભવી શકે નહીં. તો એમ કહેવાય છે કે ભગવાન શંકરે તથાસ્તુ કીધું અને એ વરદાન પૂરું કરવા માટે અત્યારે માતા કુંતાના મુખમાંથી પ્રભુએ બોલાવડાયું કે પાંચેય ભાઈઓ સરખા ભાગે વહેંચી લો. તમે જુઓ દ્રૌપદીનો સ્વયંવરની વાત ચોપડીમાં ટૂંકમાં છે એટલે આ બધું નથી. તમને હું થોડું એ વાત કરતો જઈશ બાળકો. તો આવી રીતે એ સ્વયંવર પાંડવો સફળ થયા. પાંડવોની આ સફળતાથી દુર્યોધનનો દ્વેષ વધી પડ્યો. જો માણસની અંદર જે દેશ, ક્રોધ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એટલે અદેખાય કોઈ દી કોઈની ન કરવી બાળકો. તો હવે એને દુર્યોધનને ગમ્યું નહીં. કપટમાં જુગારમાં પાંડવોને એને હરાવ્યા. તમે ખબર છે ને, શકુનીના જે પાસા દ્વારા એમને હરાવી દીધા. દ્રૌપદીનું અપમાન કર્યું. ચીરહરણ જે કર્યું હતું ને, વસ્ત્રાહરણ, ભગવાન ભગવાન કૃષ્ણએ રાખડી બાંધેલી દ્રૌપદીએ ભગવાનને. તો એમ કહેવાય કે 999 તાર હતા તો એ વસ્ત્રના સાડીના રૂપમાં એની લાજ બચાવી હતી દ્રૌપદીને. અપમાન થયું. વનવાસમાં જવાની ફરજ પાડી. તે મુજબ 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષ ગુપ્તવાસ. શરતો કેવી હતી મિત્રો પહેલાંની? 12 વર્ષ તો વનમાં રહેવાનું જ, પણ જો એ દરમિયાન 12 વર્ષ દરમિયાન ક્યાંય જો એ ઓળખાઈ જાય, ખબર પડી જાય કે ભાઈ અહીંયા આ લોકો રહે છે ને, તો એમને વરી પાછા બીજા 12 વર્ષ. એવી રીતે 1 વર્ષ ગુપ્તવાસની અંદર પાછું ઓળખાવાનું નહીં. ઓળખાઈ જાય તો ફરી પાછા 12 વર્ષ વનમાં જવાનું. આવી શરત. પાંડવો હસ્તિનાપુર પાછા આવ્યા. પાછા આવીને એમણે પોતાના રાજ્ય અધિકારની માંગણી કરી. શરત પ્રમાણે ભાઈ હવે અમે શરત પૂરી કરી, અમારો અધિકાર આપો.
દુર્યોધને 100ની અણી જેટલી પણ ભૂમિ આપવાની ના પાડી દીધી કે નહીં, બિલકુલ 100 તસુ ભાર, તસુ એટલે અણી, 100ની અણી જેટલી તમને હું જમીન નહીં આપું, તમારે જ્યાં જવું ત્યાં જાઓ. તો શ્રી કૃષ્ણએ વચ્ચે રહીને સમાધાનના ઘણા પ્રયત્નો કર્યા. એક વખત દૂત બનીને પણ જાય છે, એમાં વાત નથી. શ્રી કૃષ્ણની વાત માની નહીં. પરિણામે કુરુક્ષેત્રના મેદાન ઉપર મોટું ભીષણ યુદ્ધ થયું. આ યુદ્ધમાં બંને પક્ષે મળીને 18 અક્ષૌહિણી જેટલી સેના યુદ્ધે ચડી. મહાસંગ્રામ થયો, તેમાં મહાસંહાર થયો. મિત્રો, વચ્ચે ગીતાની વાત પણ છે. કર્મના સિદ્ધાંતો ભગવાન અર્જુનને સમજાવે છે. અર્જુન કહે છે કે મારે આવું યુદ્ધ નથી કરવું, સામે મારા કાકા, ગુરુજી, ભાઈઓ બધા છે, એને મારે મારવાના. ત્યારે કૃષ્ણ કહે છે કે તું તો નિમિત્ત માત્ર છો, એને મારવાવાળો, હણવાવાળો હું છું. એને કીધું તું ને કે વેદોમાં સામવેદ હું છું, વૃક્ષોમાં પીપળો હું છું, નરની અંદર અર્જુન પણ હું છું, અત્ર તત્ર સર્વત્ર હું છું. આ બધું એને કીધું. પછી વિરાટ પર્વ જે છે એમાં વિરાટ પોતાના જે સ્વરૂપના દર્શન કરાવ્યા. એક વખત એની માતાને, નાના હતા ને ત્યારે બલરામે ફરિયાદ કરી હતી કે માં કૃષ્ણ માટી ખાય છે, ત્યારે પણ કે ઉઘાડ તારું મુખ, તો એમાં આખું વિશ્વ દેખાડ્યું. અહીંયા અર્જુનને બતાવ્યું. અર્જુન પગમાં પડી ગયો અને કે હવે તમે જેમ કહો તેમ, પાર્થને કહો ચઢાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. પછી અર્જુને રણ ટંકાર કર્યો. તો એમ મહાસંહાર થયો. છેવટે પાંડવો વિજય બન્યા. જુઓ, સત્યનો હંમેશા વિજય થાય મિત્રો. સત્યમેવ જયતે. તમે મુશ્કેલીમાં હો, ગમે તે હોય, પણ સત્ય નહીં છોડો. સત્યમેવ જયતે. સત્યનો હંમેશા વિજય થાય. હે, સત્ય સાથે ધર્મ છે, અને ધર્મ સાથે જો હંમેશા સત્ય ભરી જાય તો એને કદી ઊની આંચ ન આવે બાળકો. તો આવી રીતે વિજય સત્યનો અને ધર્મનો વિજય હતો. જો એમાં લખ્યું છે, વિજય મેળવી પોતાનું કર્તવ્ય કર્મ પૂરું થયું એમ સમજીને છેવટે પાંડવોએ હિમાલય તરફ પ્રયાણ કર્યું અને અહીંયાથી તેઓ સ્વર્ગે સીધાયા. હવે બરાબર સમજવાની વાત. જો કદાચ તમને પ્રશ્ન પૂછવામાં આવે તો આ કથા તો તમને યાદ રહી જાય મેં જે કીધી, પણ 2-4 લીટી તમારે એવી લખવી કે કૌરવ પાંડવોના યુદ્ધની મુખ્ય કથા વસ્તુની સાથે માનવ જીવનને ઉપયોગી એવું તમામ પ્રકારનું ખૂબ જ સરસ જ્ઞાન અહીંયા વણી લેવામાં આવ્યું છે. માનવ જીવનમાં ઉપયોગી રોજ બરોજ પડે પડ. આના કારણે મહાભારતે જ્ઞાનના વૈવિધ્યમાં, પાત્રોના અને આખ્યાનોના વૈવિધ્યમાં, કાવ્યત્વ અને રસના વૈવિધ્યમાં, જો હે બધા છે ને, વીર રસ, શાંત રસ, શૃંગાર રસ, અદ્ભુત રસ, તો એ વિશ્વનો અદ્વિતીય ગ્રંથ બની રહ્યો છે. અદ્વિતીય, બીજો ન સંભવી શકે. તમને શ્લોકની શરૂઆતમાં જ મેં કીધું ને કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ વિશે જે અહીં ભારત વર્ષમાં, મહાભારતમાં કહેવામાં આવ્યું છે તે બીજે બધે હશે. અહીંયા જે નથી કહેવામાં આવ્યું તે અન્યત્ર ક્યાંય પણ નહીં હોય બાળકો, એમ કહે છે આ શ્લોક તમને. તો ભીષ્મ પર્વના 25 થી 42 સુધીના 18 અધ્યાયો છે એ શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે પ્રસિદ્ધિ પામેલો ગ્રંથ આ મહાભારતનો જ ભાગ છે. જ્યારે અર્જુને યુદ્ધ કરવાની ના પાડીને ત્યારે ભગવાન કૃષ્ણએ એને જે શ્લોકો દ્વારા તારું કર્મ શું છે, કર્મના સિદ્ધાંતો જે સમજાયા એ શ્રીમદ ભગવદ્ ગીતા. અને મેં તો એવું પણ સાંભળ્યું છે, આ કથા વક્તાઓ જે બોલતા હોય ને, કે દુનિયાના કોઈ પણ પ્રશ્નના જવાબ, સોલ્યુશન, સમાધાન એ ગીતાની અંદર છે. બહુ મજાનો ગ્રંથ છે. ભારત વર્ષની અંદર લગભગ દરેક ઘરની અંદર આ ગ્રંથ અવશ્ય હશે. રામાયણ છે, ગીતા છે, આ બધા.
તો આ ગ્રંથની વર્ણન શૈલી સુંદર, સરળ અને અદ્ભુત છે. આમાં આવતા નૈતિક કથાનકો અને આખ્યાનો લોકપ્રિય નીવડ્યા. તેમનો ઉલ્લેખ રોજબરોજના વ્યવહારમાં આજે પણ થતો હોય છે, પરંતુ આપણે જે આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છીએ બાળકો, એના કારણે આ બધું આપણે ભૂલી રહ્યા છીએ. સમય પ્રમાણે થોડું ધ્યાન રાખી અને બાળકો પશ્ચિમી સંસ્કૃતિને અપનાવજો. સમયનું ધ્યાન રાખજો, વધારે એમાં અંદર ઉતરી ન જતા બાળકો. મહાભારતમાંથી ભારતીય સમાજ નિરંતર પ્રેરણા મેળવતો રહ્યો છે. નિરંતર, સતત, પડે નિરંતર. અને આજે પણ મેળવી રહ્યો છે. જુઓ, આજે પણ મેળવી રહ્યો છે. પૂના, મહારાષ્ટ્રમાં આવેલા ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં એકવાર નાનો પ્રશ્ન પૂછ્યો છે. મહાભારતની સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરવામાં આવી છે. જુઓ, ક્યાં? પૂનામાં ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં દેશ વિદેશમાં ઉપલબ્ધ અનેક પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોનો આધાર લઈને તૈયાર કરવામાં આવેલી આ આવૃત્તિનો ઉપયોગ ઉચ્ચ અધ્યયન અને સંશોધન, વિવેચન વગેરે માટે કરવામાં આવે છે. મિત્રો, તો યાદ રાખજો, મહાભારતની રચના મહર્ષિ વેદવ્યાસે કરી. વેદવ્યાસનું એક નામ વ્યાસમુનિ, કૃષ્ણદ્વૈપાયન. બરાબર બાળકો? તો અહીંયા સંક્ષિપ્ત ટૂંકમાં મહાભારતની કથા સાથે મેં તમને સમજાવવાની કોશિશ કરી બાળકો. નમસ્કાર.